કેમ છે અમારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે બહુપદીના શૂન્યો શોધવા અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ દાખલા કઈ રીતે ગણી શકાય છે તો એ હું આજે તમને સમજાવવાનો છું. તો આ ચાર સૂત્ર છે. આ ચાર સૂત્રની મદદથી પહેલા આપણે દાખલો ગણવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આ રીતનો જ્યારે દાખલો આવે ત્યારે સૌપ્રથમ તમારે બહુપદીના શૂન્યો શોધવાના છે. શું શોધવાનું છે? બહુપદીના શૂન્યો. તો ચાલો હું તમને શૂન્ય શોધતા શીખડાવી દઉં. તો પહેલા આપણે લખવું પડશે, કારણ કે તમને ખબર છે. ચલો પહેલા આપણે રકમ વાંચી. દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એટલે આપણે શૂન્યો શોધવાના છે અને આ સૂત્રની મદદથી દાખલો ગણશું. ત્યારબાદ આપણે સહગુણક શોધવાના છે અને આ સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. અને બંનેનો જવાબ શું આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. એટલા માટે પહેલા તો આપણે બહુપદી છે આપણે લખવું પડશે. અહીં આપેલ બહુપદીને x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. તો સૌપ્રથમ આપણે જે પણ બહુપદી હોય મિત્રો એને આપણે આની સાથે સરખાવવાનું છે. જો તમે આની સાથે સરખાવો તો x નો વર્ગ એટલે કે x નો વર્ગ તો a બરાબર આપણને શું મળે? સહગુણક તો 1 મળે છે. કેટલા મળે છે? 1 મળે છે. ત્યારબાદ bx તો b બરાબર આપણને કેટલા મળે છે? 7 મળે છે. ત્યારબાદ c તો c બરાબર મને કેટલા મળે છે? 10 મળે છે. તો સૌપ્રથમ મિત્રો આપણે એટલું કાર્ય કરી નાખવાનું છે. કોઈ પણ બહુપદી આપણને જે આપી દીધી હોય ને x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવવાનું છે. હવે આપણે બહુપદીના શૂન્ય શોધવાનો છે. તો પહેલા આપણે લખી નાખી બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર 0 બરાબર 0 એટલા માટે કે આપણે બહુપદીના શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે. હવે બહુપદીના શૂન્ય કઈ રીતે શોધાય છે એ આપણે શીખડાયેલું છે, છતાં આપણે શીખડાઈ દેવી. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. કંઈ પણ નથી તો એક હોય, 1 ગુણ્યા 10 કરો તો આપણને કેટલા મળે છે? 10 મળે છે. હવે 10 ના એવા બે ભાગ પાડવાના છે કે ગુણાકાર કરો તો 10 આવે અને સરવાળો અથવા બાદબાકી કરો તો 7 આવે. બોલો એવા કયા ભાગ છે? તો 5 દુ 10 અને 5 વત્તા તમે 2 કરો તો આપણને 10 પણ મળી જાય. તો આ આપણે ભાગ જે પાડ્યા છે એ આપણે 7x ની જગ્યાએ લખવા પડશે. તો x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. સૌપ્રથમ આમાંથી સામાન્ય અને આમાંથી આપણે સામાન્ય કાઢવા પડશે. x નો વર્ગ 5x છે. બોલો આમાંથી સામાન્ય શું નીકળે? x ને આમ લખાય x ગુણ્યા x, 5x ને આમ લખાય 5 ગુણ્યા x. બંનેમાં સરખું શું છે? x x બંનેમાં સરખા છે. વધ્યું શું? x વત્તા 5. તો એને આપણે લખી નાખવાના છે x x વત્તા 5. ત્યારબાદ આપણે આ બંનેમાંથી સામાન્ય કાઢશું 2x વત્તા 10. તો 2x ને આમ લખાય 2 ગુણ્યા x, 10 ને આમ લખાય 5 દુ 10. બે કૌંસની અંદર x વત્તા 5 આપણને મળે છે. તો આપણે આ લખી નાખવાનું છે 2 કૌંસની અંદર x વત્તા 5 બરાબર 0. આ મિત્રો બંને કૌંસ કેવા મળશે? સમાન જ મળશે. જો બંને કૌંસ સમાન ન મળે તો આપણો દાખલો કદાચ ખોટો હોઈ શકે છે. એટલા માટે બંને કૌંસ મિત્રો આપણને સમાન જ મળવા જોઈએ. હવે આપણે શું લખવાનું છે? આ બંને કૌંસ તો સરખા જ છે. એકવાર આ બંને લખી નાખવાના છે ને આ એકવાર લખી નાખવાનું છે. x વત્તા એકવાર 2 બરાબર 0 અથવા એકવાર x વત્તા 5 બરાબર 0. હવે x આ વત્તા 2 આમ જાય બરાબર ની તો કેવા થઈ જાય છે? માઇનસ. આ વત્તા 5 આ બાજુ બરાબર ની જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો આપણને x ની બે કિંમત મળે છે, x બરાબર -2 અને x બરાબર -5. તો આ બે આપણને શૂન્ય મળી ગયા છે. હવે આ બંને શૂન્યને નામ આપી દેવી. તો અહીં લખી નાખી આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર -5. એટલે કે આપણી પાસે પહેલું શૂન્ય જે છે -2 ને આલ્ફા કહી દઉં છું, બીજું શૂન્ય છે એને શું કહી દેવાનું છે? -5. હવે આપણે આ સૂત્રની મદદથી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આ છે સહગુણક અને આ છે શૂન્ય. તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકશું બહુપદીના શૂન્યનો સરવાળો. બહુપદીના શૂન્યનો સરવાળો. સૂત્ર આપણી પાસે મિત્રો શું છે? સૂત્ર આપણી પાસે છે મિત્રો -b ના છેદમાં a
બોલો -b એમાં કેટલા છે આપણી પાસે 7 છે, તો આપણે 7 લખી નાખશું. એ એટલે કેટલા છે આપણી પાસે મિત્રો? 1 છે, તો છેદમાં 1. તો આપણને જવાબ શું મળે? -7 મિત્રો મળે છે. હવે એ જ રીતે આપણે બહુપદીના શૂન્યોનો સરવાળો, આપણે શૂન્ય જે શોધ્યા છે આલ્ફા અને બીટા, એ રીતે ચકાસવાનો છે. બહુપદીના શૂન્યોનો સરવાળો શું લખશું આપણે? આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા. પહેલું શૂન્ય શું છે? -2. બીજું શૂન્ય શું છે? -5. તો આપણે આમ લખીએ કે -2 વત્તે ઓછે -5. જવાબ કેટલો મળે છે? -7 મળે છે. તો આ બંને આપણને જવાબ મિત્રો કેવા મળશે? સમાન જ મળશે. આ સહગુણકની રીતે આપણે ચકાસ્યું છે અને શૂન્યની રીતે ચકાસ્યું છે. એટલા માટે આપણે આ રીતે દાખલો ગણવાનો છે. આપણે સરવાળો ચકાસ્યો, હવે ગુણાકાર ચકાસવાનું છે. તો અહીં લખશું બહુપદીના શૂન્યોનો ગુણાકાર. એનું પહેલું સૂત્ર શું છે? સી ના છેદમાં એ. તો બોલો સી કેટલા છે આપણી પાસે? 10 છે, તો આપણે લખશું 10. એ કેટલા છે? 1. તો આપણને જવાબ કેટલો મળશે? 10 મળશે. એ રીતે બીજો સૂત્રની મદદથી પણ દાખલો ગણવાનો છે, બહુપદીના શૂન્યોનો ગુણાકાર. તો આપણે અહીં લખી નાખી બહુપદીના શૂન્યોનો ગુણાકાર. સૂત્ર શું છે? આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા આપણી પાસે મિત્રો -2 છે અને બીટા આપણી પાસે 5 છે, -5. 2 પંચા 10, ઓછે વત્તા 10. તો આ રીતે આપણને આ પણ જવાબ કેવો મળે છે? સરખો મળે છે. એકવાર મિત્રો હું તમને સમજાવી દઉં. જ્યારે આ રીતે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે સૌપ્રથમ બહુપદીને x² વત્તા 2x વત્તા c બરાબર 0 સાથે તમારે સરખાવવાનું છે. ત્યારબાદ બહુપદીના શૂન્ય શોધવાના છે. ત્યારબાદ આ ચારે ચાર સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. બહુપદીના શૂન્યનો સરવાળો સહગુણકની રીતે અને શૂન્યની રીતે બંનેમાં સમાન જ આવવાનો છે, અને ગુણાકાર પણ શૂન્યની રીતે અને સહગુણકની રીતે સમાન જ આવવાનો છે. આપણે મિત્રો એક દાખલો જોયો, હજુ આપણે 2 દાખલા જોવાના છે. ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો આગળ મિત્રો આપણે એક દાખલો જોઈ ચૂક્યા છીએ, હવે આપણે બીજો દાખલો જોવાનો છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. આપણી પાસે બીજો દાખલો છે x² ઓછા 2x ઓછા 8. અને આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. સૌપ્રથમ આપણે મિત્રો લખવું પડશે આપેલ બહુપદીને x² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. તો આને આપણે x² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો આપણને શું મળે? a બરાબર, અહીં કોઈ પણ સંખ્યા નથી તો 1. b બરાબર શું મળશે? -2. અને c બરાબર આપણને શું મળશે? -8 મળશે. હવે બહુપદીને આપણે શૂન્ય શોધવાના છે, તો x² ઓછા 2x ઓછા 8 બરાબર 0. 0 એટલા માટે આપણે લખીએ છીએ કારણ કે આપણે શૂન્ય શોધવાના છે એટલા માટે. હવે આપણે મિત્રો ગણતરી કરવી પડશે. આ ગણતરી તમારે કોઈ લખવાની જરૂર નથી, આ ખાલી સમજાવવા માટે છે. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 8 કરો તો 8 મળે, પરંતુ 1 ગુણ્યા 8 એટલે 8 વત્તે ઓછા 8. હવે ગુણાકાર કરો તો ઓછા 8 આવવા જોઈએ. સરવાળો અથવા બાદબાકી કરો તો -2 આવવા જોઈએ. એવી રકમ આપણે શોધવાની છે. તો એવી રકમ શું છે? 4 દુ 8. પરંતુ આપણે 8 કેવા લાવવાના છે? માઇનસ લાવવાના છે. કઈ વાંધો નહીં, આપણે 2 પણ માઇનસ લાવવાના છે. તો આને માઇનસ રાખી, આને પ્લસ રાખી. ઓછે વત્તે ઓછા, 4 માંથી 2 જાય તો 2, મોટી રકમ નિશાની માઇનસ. આને ઓછા રાખી, આને પ્લસ રાખી, એટલે -8 મળી જાય છે. તો આપણે આ રકમ લખી શકશું x² ઓછા 4x વત્તા 2x ઓછા 8 બરાબર 0. હવે આ બંનેમાંથી સામાન્ય અને આ બંનેમાંથી મિત્રો આપણે સામાન્ય શોધવાના છે. તો પહેલા એકવાર લખીને સમજાવું. x² ઓછા 4x. આના પહેલા ભાગ પાડી આને આ રીતે લખાય x ગુણ્યા x. 4x ને આ રીતે લખાય 4 ગુણ્યા x. સામાન્ય શું નીકળે? x. તો વધુ શું? x ઓછા 4. તો આપણે લખી નાખશું x ઓછા 4. ત્યારબાદ 2x ઓછા 8 છે. 2 ગુણ્યા x. 8 ને આ રીતે લખાય 4 દુ 8. સામાન્ય શું નીકળે છે? 2. વધે છે શું? x ઓછા 4 વધે છે. તો આપણે લખી નાખવાનું 2 કૌંસની અંદર x ઓછા 4 બરાબર 0. હવે એકવાર x વત્તા 2 અને x ઓછા 4 એ આપણે લખી નાખશું. x વત્તા
2 બરાબર 0 અથવા x ઓછા 4 બરાબર 0 વત્તા 2 આ બાજુ જાય તો ઓછા 2 અથવા ઓછા 4 આ બાજુ જાય તો વત્તા 4 તો આપણને આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર શું મળે છે 4 મળે છે। તો આપણને મિત્રો બે શૂન્ય તો મળી ગયા છે। હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। એની માટે આપણે પહેલા શું લખવું પડશે સૂત્ર યાદ કરો હમણાં મેં લખી જ દીધું હતું તો શૂન્યનો સરવાળો પહેલા સહગુણક રીતે શૂન્યનો સરવાળો સૂત્ર આપણી પાસે છે -b ના છેદમાં a આપણી પાસે સૂત્ર છે। b બરાબર કેટલા છે તો b બરાબર આપણી પાસે -2 છે। યાદ કરજો મિત્રો જો આપણે લેખા જ છે -2 લખવા પડશે a એટલે કે છેદમાં 1 ઓછે ઓછે વત્તા 2 ના છેદમાં 1 એટલે આપણને કેટલા મળે મિત્રો 2 જ મળવાના છે। અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો અહીં માઇનસ છે તો માઇનસ મૂકવાના છે અંદરની રકમ ઓછા હોય તો આપણે ઓછા લખવા પડે છે। હવે શૂન્યનો સરવાળો કઈ રીતે આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટા આલ્ફા એટલે પહેલું શૂન્ય શું છે આપણી પાસે -2 છે બીજું શૂન્ય કેટલું છે 4 છે તો એને લખી નાખવાનું છે ઓછે વત્તે ઓછા 4 માંથી 2 જાય તો 2 મળે તો આ બંને જવાબ મિત્રો સરખા જ આવવાના છે। ત્યારબાદ શૂન્યનો ગુણાકાર ચકાસવો પડશે શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર શું છે આપણી પાસે મિત્રો c ના છેદમાં a c એટલે આપણી પાસે મિત્રો કેટલા છે યાદ કરો c એટલે -8 a એટલે આપણી પાસે મિત્રો કેટલા છે a એટલે આપણી પાસે છે 1 છેદમાં 1 તો જવાબ કેટલો મળે છે -8 જ મળે છે। ત્યારબાદ શૂન્યનો ગુણાકાર હજુ આપણે ચકાસવો પડશે શૂન્યનો ગુણાકાર સૂત્ર શું છે આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા એટલે -2 બીટા એટલે 4 -2 ગુણ્યા 4 4 દુ 8 વત્તે ઓછે ઓછા 8 તો આ બંને જવાબ અને આ બંને જવાબ આપણા સરખા મિત્રો આવવા જોઈએ તો જ આપણો દાખલો સાચો છે। તો આ તો મિત્રો બીજો દાખલો હજુ આપણે એક દાખલો જોવાનો છે પછી આપણે વિડીયોને પૂર્ણ કરશું તો એને પણ આપણે જોઈ લેવી। હવે આપણે જોવાનો છે ત્રીજો દાખલો તો ચાલો એને પણ આપણે જોઈ લેવી। તો ત્રીજો દાખલો આપણી પાસે શું છે 4x નો વર્ગ ઓછા 4x વત્તા 1 તો આપેલ બહુપદીને સૌપ્રથમ આપણે c માં ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવી પડશે તો આપણે લખી અહીં આપેલ બહુપદીને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા તો એની સાથે આપણે સરખાઈ તો a બરાબર કેટલા મળે 4 b બરાબર કેટલા મળે -4 અને c બરાબર આપણને કેટલા મળે મિત્રો 1 મળે છે। હવે આપણે આના શું કરવા પડશે ભાગ પાડવા પડશે બહુપદીના શૂન્ય શોધવા પડશે તો આપણે લખી નાખશું 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0 4 ગુણ્યા 1 કરો તો 4 4 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર કરો તો 4 આવે અને સરવાળો અથવા બાદબાકી કરો તો -4 મળે તો એવા બે ભાગ આપણે પાડવા પડશે તો -2 ગુણ્યા -2 કરો તો આપણને 4 મળી જવાના છે અને -2 ઓછા -2 કરો તો આપણને -4 અહીંયા મળી જવાના છે। 4s નો વર્ગ ઓછા 2s વત્તા 1 બરાબર 0 આ બંનેમાંથી સામાન્ય અને આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢવાના છે તો પહેલા આપણી પાસે રકમ છે 4s નો વર્ગ ઓછા 2s યાદ રાખજો મિત્રો આ s છે આને 5 ન સમજતા તો 4 ને આ રીતે લખાય 2 ગુણ્યા s ગુણ્યા s અને ઓછા 2s ને આ રીતે લખાય તો સામાન્ય શું નીકળે છે 2s આપણને સામાન્ય મળે છે તો વધે છે શું 2s અહીંયા કંઈ જ પણ નથી વધતું તો 1 તો આપણે આ રીતે લખી શકીએ 2s ઓછા 1 અને આ બંનેમાંથી સામાન્ય મિત્રો કંઈ જ ન નીકળે તો -1 નીકળે તો -1 આપણે સામાન્ય કાઢી લેવી વધે હું 2s ઓછે વત્તે ઓછા 1 બરાબર 0 હવે 2s એકવાર આ રીતે લખી નાખવાનું 2s ઓછા 1 અને આ બે કૌંસમાંથી એકવાર લખી નાખવાનું અથવા 2s ઓછા 1 બરાબર 0 આ ઓછા 1 આ બાજુ જાય તો વત્તા 1 અથવા 2s ઓછા 1 આ બાજુ જાય તો વત્તા 1 બે ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં બે ગુણાકારમાં સામેની બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં
તો આપણને બે શૂન્ય મળે છે 1/2 અને 1/2 બંને શૂન્ય સમાન જ મળે છે. તો પહેલા શૂન્યને આપણે કહી દઈશું આલ્ફા. આલ્ફા બરાબર 1/2 અને બીજા શૂન્યને કહી દઈશું બીટા 1/2. હવે મિત્રો આપણે બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. સૌપ્રથમ આપણે લખશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું છે મિત્રો? યાદ કરો, -b/a. બરાબર. b બરાબર મિત્રો આપણી પાસે કેટલા છે? -4 છે, તો આપણે -4 મૂકી દઈશું. a બરાબર આપણી પાસે મિત્રો કેટલા છે? 4 છે, તો આપણે 4 મૂકી દઈશું. જો ઓછે ઓછે +4 થઈ જાય છેદમાં 4. 4 4 ઉડી જાય એટલે કે 1 આપણને શું મળવાનો છે? જવાબ મળવાનો છે. ત્યારબાદ ફરીથી શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. પરંતુ આ ફેરે આપણે કઈ રીતે આલ્ફા વત્તા બીટાની રીતે ચકાસવાનું છે? તો આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા. આલ્ફા 1/2, બીટા પણ 1/2. છેદ સરખા હોય તો ડાયરેક્ટ આપણે સરવાળો કરી નાખવાનો છે. 1 ને 1 2/2 એટલે આપણને જવાબ કેટલો મળવાનો છે? 1 જ મળવાનો છે. હવે શૂન્યનો ગુણાકાર તો આપણે ચકાસશું. શૂન્યનો ગુણાકાર. યાદ કરો, ગુણાકાર માટેનું પહેલું સૂત્ર શું છે? c/a. c આપણી પાસે મિત્રો કેટલા છે? c યાદ કરો, 1 છે. અને a આપણી પાસે કેટલા છે? 4 છે, તો 1/4. અને હવે બીજા સૂત્રની મદદથી ચકાસવાનું છે. શૂન્યનો ગુણાકાર. એની માટેનું સૂત્ર શું છે મિત્રો? આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા 1/2 છે, બીટા પણ 1/2 છે. તો 1 1 1 અને 2 2 4. તો બંને આપણને જવાબ કેવા મળે છે? સમાન મળે છે. તો આ હતા મિત્રો બહુપદીના શૂન્યો શોધવા અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસતા શીખવું. તો આજે આપણે આ લેક્ચરમાં મિત્રો આટલું આપણે સમજાવ્યું છે. જો તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.